આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર। इतनी सी बात हवाओं को बताए रखना, रोशनी होगी चिरागों को जलाए रखना, लहू देकर जिसकी हिफाजत की हमने उस तिरंगे को आंखों में बसाए रखना। गणतंत्र भारत देशना 76મા વર્ષની પહેલી સવારે સૌ શ્રોતાઓને હેવર હેવર ટીમ તરફથી શુભકામનાઓ। નમસ્કાર, હું જયેશ રાવલ। આજે 27મી તારીખ, ગઈકાલે પ્રજાસત્તાક દિન નિમિત્તે અખબારોએ રજા પાડી। અમે ઇન્ટરનેટ પરથી સમાચાર લીધા છે। આ મિડ ડેના સમાચાર છે। ઘોડી પર બેસી લગ્ન કરવા નીકળેલા વરરાજા મહાવીર ખાચર। અગાઉના જમાનામાં અને ફિલ્મોમાં ઘોડા પર જાન જતી જોવા મળતી એ દ્રશ્ય આપણા માનસપટ પર અંકિત થયું હશે, પરંતુ ઉત્તરાયણ બાદ લગ્નની સિઝન શરૂ થઈ છે, ત્યારે ઘોડા પર જતી જાનનું દ્રશ્ય રિક્રિએટ થયું હોય એવું રવિવારે ગુજરાતના ચોટીલામાં જોવા મળ્યું હતું, જેમાં વરરાજા ઘોડીએ ચડીને 100 ઘોડા ઘોડીઓ સાથે જાન લઈને ઠાઠમાઠથી પરણવા નીકળ્યા હતા। હું ચિત્રા ચૌધરી। કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના દ્રબ અને ભોપાવાંડ ગામ બનશે સોલાર વિલેજ। અદાણી ફાઉન્ડેશન દ્વારા પાયલટ પ્રોજેક્ટમાં દ્રબ અને ભોપાવાંડ ગામને લેવામાં આવ્યા છે। આ બે ગામમાં 750થી વધુ ઘરમાં રૂફટોપ સોલાર સિસ્ટમ લગાડવામાં આવશે, જેથી એક પરિવાર વર્ષે લગભગ 25થી 30 હજાર રૂપિયાની બચત કરશે। આ યોજનાનો લાભ લેવા દરેક વ્યક્તિના કનેક્શન દીઠ અદાણી ફાઉન્ડેશન 42,000 રૂપિયા મદદ કરશે। જે વ્યક્તિ આ યોજનામાં સામેલ થશે તેણે 8,000 રૂપિયા ભરવાના રહેશે અને 62,520 રૂપિયા ગુજરાત સરકારની સબસિડી મળવા પાત્ર થશે। હું ધર્મેન્દ્ર જોશી। દિવ્ય ભાસ્કરના વેબ પેજ પર સમાચાર છે કે આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। તાપીમાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। બાજીપુરા સુમૂલ ડેરીના ગ્રાઉન્ડમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા। અન્ય એક સમાચાર છે કે દરિયાની અંદર તિરંગો લહેરાવી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। દ્વારકામાં ડિસ્કવરી સ્કુબાની ટીમે દરિયાની અંદર તિરંગો લહેરાવ્યો। સાથે જ ભગવાન દ્વારિકાધીશના જગત મંદિરના શિખર ઉપર પણ તિરંગા ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું। અન્ય એક સમાચાર છે કે સુપરસ્ટાર આમિર ખાન પહોંચ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી। પોતાની આગામી ફિલ્મ સિતારે ઝમી પરના શૂટિંગ માટે ગુજરાતમાં છે, ત્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના કાર્યક્રમમાં આમિર ખાને પણ હાજરી આપી। હું મનોજ સોની। ગઈકાલના કચ્છ ઉદય સાંધ્ય દૈનિકમાં તંત્રી સ્થાનેથી તંત્રીશ્રી લખે છે કે 26મી જાન્યુઆરી ગોઝારો ભૂકંપ કચ્છ માટે કેટલો આશીર્વાદરૂપ, કેટલો બન્યો અભિશાપ। 26મી જાન્યુઆરીએ ગુજરાતના ઇતિહાસનો કાળો દિવસ। 26મી જાન્યુઆરી 2001ના મહાવિનાશક ભૂકંપે કચ્છ સહિત 21 જિલ્લામાં પોતાની કાળમુખી અસર વર્તાવી હતી। આજથી બરાબર 25 વર્ષ પહેલા આજના જ દિવસે એટલે કે 26મી જાન્યુઆરીના ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપે વિનાશ વેર્યો હતો। કચ્છ ઉદયના છેલ્લા પાને સમાચાર છે કે વાતાવરણમાં થતો અચાનક ફેરફાર શિયાળુ પાક માટે નુકસાન કરતા કચ્છમાં જીરું, ઘઉં, રાયડો ઉપરાંત વિવિધ પ્રકારના શિયાળુ પાકનું મબલખ વાવેતર। મિશ્ર વાતાવરણના કારણે ઘઉં જેવા પાકને નુકસાનીની ભીતિ, બેવડા વાતાવરણથી જીવાતનો ઉપદ્રવ વધવાની આશંકા। હું નીરજ મચ્છર। સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે યોગદાન માટે અમારા કવિ તુષાર શુક્લને પદ્મશ્રી પુરસ્કાર। ન્યૂઝ કેપિટલ લખે છે, કવિ તુષાર શુક્લ, જેમને તાજેતરમાં પ્રતિષ્ઠિત પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા, તેમણે ગઈકાલે સ્વ રેકોર્ડ કરેલ વિડીયોમાં ખુશીથી એવોર્ડ સ્વીકાર્યું અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો।
મૂળ વઢવાણના તુષાર શુક્લ વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયા. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી MA નો અભ્યાસ કર્યો. ફરવાના શોખીન તુષારભાઈ ક્યારેક જીન્સ ટી શર્ટ તો ક્યારેક ફંકી જબ્બામાં દેખાય. તુષારભાઈએ 1979માં આકાશવાણી પર લોકપ્રિય કાર્યક્રમ શાણાભાઈ શકરાભાઈના સંચાલનથી કારકિર્દીની શરૂઆત કરી. તુષાર શુક્લ સુપર કુલ કવિ. તેમની કવિતાઓમાં આ વાત દેખાઈ આવે. તેમની કવિતાઓના મોટી સંખ્યામાં ચાહકો છે. આંખોમાં બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે, અને દરિયાના મોજા કંઈ રેતીને પૂછે. આ બે કવિતાઓ તુષારભાઈની સૌથી વધુ લોકપ્રિય થયેલી કવિતાઓ. તુષારભાઈના પિતા દુર્ગેશ શુક્લ પણ જાણીતા સાહિત્યકાર હતા. તુષાર શુક્લ કવિતાઓની સાથે સાથે અદ્ભુત સંચાલક અને ગુજરાતી ફિલ્મોમાં સુપરહિટ ગીતો પણ લખી ચૂક્યા છે. ફિલ્મ છેલ્લો દિવસનું કહેવું ઘણું ઘણું ફેમસ ગીત તુષારભાઈની જાદુઈ કલમમાંથી નીકળ્યું. તુષાર શુક્લ ફક્ત ગુજરાતી ફિલ્મોમાં ગીતો જ નથી લખતા, એક્ટિંગ પણ કરી ચૂક્યા છે. તેમણે 2AR, વિટામિન સી અને શુભ આરંભ જેવી ફિલ્મોમાં નાનો કિમિયો પણ કર્યો. મુશાયરા અને કવિ સંમેલનમાં તુષારભાઈ એવા ખીલી ઉઠે કે દાદ આપનારા પણ તેમની અદામાં ખોવાઈ જાય. અમારા તુષાર શુક્લને આકાશવાણી ભુજ પરિવાર તરફથી હૃદયપૂર્વકના અભિનંદન. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર